Namaskar and welcome. I am Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલન યુનિટ 4માં આપણે નવી નાણાકીય સંસ્થાઓ વિશે વાત કરી રહ્યા હતા, જેમાં આપણે અમુક નવી નાણાકીય સંસ્થાઓ વિશે વાત કરી લીધી છે, જેમ કે વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન્સ અને ક્રેડિટ રેટિંગ એજન્સીસ, જેના અંતર્ગત આપણે ક્રિસિલ અને ઇકરા વિશે વાત કરી, જે બે આપણા સિલેબસમાં સમાવિષ્ટ છે. બાકી અમુક ક્રેડિટ રેટિંગ એજન્સીસ વિશે મેં તમને જે છે એ વાત કરી કે કેર અને રિસર્ચ ઇન્ડિયા અને એવી બધી અમુક બીજી પણ ક્રેડિટ રેટિંગ એજન્સીસ છે, બટ એ આપણા સિલેબસમાં ઇન્ક્લુડેડ નથી. દેટ્સ વાય આપણે ઓનલી ક્રિસિલ અને ઇકરા એ બે ક્રેડિટ રેટિંગ એજન્સી વિશે વાત કરી. સો હવે યુનિટ 4માં નવી નાણાકીય સંસ્થાઓ અંતર્ગત પોઈન્ટ નંબર 5 ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, એના વિશે આપણે આ સેશનમાં વાત કરવાના છીએ. ઓવર ધ કાઉન્ટર ઓફ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ જે છે એ શેર્સનું, સિક્યોરિટીઝનું એક્સચેન્જ, ખરીદ વેચાણ માટેનું એક પહેલાં તો પ્લેટફોર્મ છે. પણ આ જે છે OTCEI એ શેર્સના, સિક્યોરિટીઝના જામીનગીરીના ખરીદ વેચાણ માટેનું ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે. એ એની સ્પેશિયાલિટી છે, ખાસિયત છે. એટલે એને ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ કહેવામાં આવે છે. આ જે સ્ટોક એક્સચેન્જ છે એ ઇલેક્ટ્રોનિક સ્ટોક એક્સચેન્જ છે. તો અહીંયા કયા પ્રકારની શેર કે જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે? તો જે શેર કે જામીનગીરીની નોંધણી એટલે કે લિસ્ટિંગ શેર માર્કેટમાં કરવામાં ન આવ્યું હોય અથવા તો થઈ ન શક્યું હોય બીકોઝ ઓફ એની રીઝન્સ, એવા જે કોઈ શેર્સ કે સિક્યોરિટીઝ હોય, જામીનગીરી હોય, એના સોદા માટે આ એક નવી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે, જે છે OTCEI, ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ. આ જે વ્યવસ્થા છે OTCEI, એની 1956ના કંપની ધારાના સેક્શન 25 અનુસાર ઓગસ્ટ 1989માં સ્થાપના કરવામાં આવેલી. અને OTCEIના પ્રાથમિક નાણાં એટલે કે એનું જે પ્રાઇમરી ફંડ છે એ UTI, ICICI, IDBI, SBI, કેપિટલ માર્કેટ, IFCI, LIC અને એની પેટા શાખાઓ અને કેન બેંક ફિનાન્શિયલ સર્વિસીસ, આ બધી સંસ્થાઓ દ્વારા જે છે એ રોકાણ કરી અને આ OTCEIની સ્થાપના કરવામાં આવેલ છે. અને જામીનગીરી કરાર નિયમન ધારાની કલમ અંતર્ગત આ એક માન્ય સ્ટોક એક્સચેન્જ છે અને કાયદા દ્વારા માન્યતા આપવામાં આવેલી છે. અને 23 ઓગસ્ટ 1989થી જે છે એ આ શરૂ થયું, કાર્યરત થયું. અને રાષ્ટ્રીય કક્ષાનું રિંગ વિનાનું સ્ક્રીન આધારિત સ્વયં સંચાલિત શેર બજાર છે, એટલે કે ઇલેક્ટ્રોનિક. ટોટલી આ જે સેન્ટેન્સ છે એ તમને થોડુંક ઓડ લાગશે કે રાષ્ટ્રીય કક્ષાનું રિંગ વિનાનું સ્ક્રીન આધારિત સ્વયં સંચાલિત શેર બજાર મીન્સ વોટ? ઇટ મીન્સ નથિંગ બટ ઇલેક્ટ્રોનિક શેર માર્કેટ. આ જે છે એ OTCEI ઇલેક્ટ્રોનિક શેર માર્કેટ છે. ડિજિટલી અહીંયા જે છે એ શેર્સ અને સિક્યોરિટીઝનું એક્સચેન્જ થાય છે, ખરીદ વેચાણ થાય છે. અત્યારે હાલ OTCEIના એક્સચેન્જના 130 કાઉન્ટર મેમ્બર અને ડીલર્સ છે. હવે આ OTCEI જે છે એ શું કરે છે અને કઈ રીતે કરે છે એની જો વાત કરીએ તો પ્રાથમિક નાણાં સંસ્થાઓના સર્વેક્ષણમાં મધ્યમ કદની કંપની અને રોકાણકારોની સમસ્યાનું અવલોકન કરવામાં આવ્યું અને એ મુજબ વર્તમાનમાં જે કંપનીની ભરપાઈ મૂડી ₹3 કરોડથી ઓછી હોય એવી કંપની પોતાની જામીનગીરીની નોંધણી માન્ય શેર બજારમાં કરાવી શકતી નથી. અને કેટલાક શેર બજારોમાં વ્યવહારોની પારદર્શિતા જળવાતી નથી. આ સમસ્યાને હળવી કરવા માટે નાણાં સંસ્થાઓ દ્વારા OTCEIની સ્થાપના કરવામાં આવી. કારણ કે જે શેર્સનું લિસ્ટિંગ ના થઈ શકે, જે કંપનીના શેરનું લિસ્ટિંગ ના થઈ શકે, એને પછી જે છે એ શેરના ખરીદ વેચાણમાં એને મુશ્કેલી, એ શેર્સના, એ કંપનીના શેરના એક્સચેન્જમાં મુશ્કેલીઓ આવે, એ હર્ડલ્સ આવે, એને જે છે એ નાબૂદ કરવા માટે OTCEI હલ સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું. OTCEI જે છે એ વ્યવહારોની પારદર્શિતા જાળવે છે, ઝડપી સોદા કરાવે છે, ઝડપી સેટલમેન્ટ કરે છે અને રોકાણકારોને વધુ તરલતા આપવાના ધ્યેયથી મધ્યમ કદની કંપનીઓ માટે કાર્ય કરે છે. એટલે જે મીડિયમ સ્કેલ કંપનીઝ છે કે જેના શેર્સનું લિસ્ટિંગ નથી થયું, જેની પેડ અપ કેપિટલ એટલે કે ભરપાઈ થયેલ મૂડી 3 કરોડથી ઓછી છે, એવી કંપનીના શેર્સનું ટ્રાન્સપરન્ટ એક્સચેન્જ થઈ શકે અને એવી કંપનીના શેર્સમાં જે લોકો ઇન્વેસ્ટ કરે છે, એ કંપનીના જે ઇન્વેસ્ટર્સ છે એમની તરલતા જળવાઈ રહે, લિક્વિડિટી મેન્ટેન થાય. મતલબ
મારા શેર્સ, મારી પાસે કોઈ કંપનીના કોઈ મીડિયમ સ્કેલ કંપનીના શેર્સ હશે, તો જો હું એને ઇઝીલી નહીં વેચી શકું, એવી કોઈ વ્યવસ્થા નહીં હોય કે જેનાથી હું મારા શેર્સને ઇઝીલી વેચી શકું, તો મારી લિક્વિડિટી બ્લોક થશે, તરલતા જે છે એ બ્લોક થઈ જશે. કારણ કે મારા શેરનું મને જરૂર પડે એ કેશમાં કન્વર્ઝન કરવું હશે તો એ નહીં થાય, વિચ ઇઝ પ્રોબ્લેમ ફોર મી. એટલે એ લિક્વિડિટી મારી તરલતા જોખમાય તો હું એવા કોઈ શેરમાં ઇન્વેસ્ટ જ નહીં કરું કે જેનાથી મારી તરલતા જોખમાય, કે જેને હું ઈચ્છું, મને ક્યારેય જરૂર પડે નાણાંની, તો હું ઈચ્છું ત્યારે એને જે છે વેચી અને નાણાં ન મેળવી શકું તાત્કાલિક ધોરણે. એટલે કે ઇન્સ્ટન્ટ લિક્વિડિટી એની ના હોય, તરલતા ના હોય, નાણાંમાં કન્વર્ટ ન થઈ શકતા હોય, એવા શેર્સમાં ઇન્વેસ્ટ કરવાનું કોઈ પસંદ નહીં કરે રોકાણકારો. તો એ ન થાય અને ઝડપીથી જે છે એ શેર્સના સોદા થઈ શકે, વ્યવહારોમાં પારદર્શિતા આવે અને રોકાણકારોની તરલતા જળવાઈ રહે, એના માટે OTCEI કાર્ય કરે છે. હવે OTCEIમાં કોની નોંધણી કરવામાં આવે, કઈ કંપનીઝ એમાં રજિસ્ટર્ડ થાય અને એની યોગ્યતાનું ધોરણ શું છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, OTCEIમાં પોતાના શેર્સનું એક્સચેન્જ કરવા માટે કંપની જે છે લિસ્ટિંગ કરાવે તો એના માટે શું કન્ડિશન્સ છે, એ જો વાત કરીએ તો જે કંપનીની ભરપાઈ મૂડી 30 લાખથી 25 કરોડ સુધીની હોય એની નોંધણી OTCEIમાં થઈ શકે. અને જે કંપનીને OTCEIના સભ્યો દ્વારા સ્પોન્સર કરવામાં આવી હોય એની નોંધણી પણ થઈ શકે. સ્પોન્સર કરવામાં આવ્યું એટલે ક્યાંય પણ સ્પોન્સરની વાત આવે, ઇટ મીન્સ કે દે હેવ ફાઇનાન્સ્ડ ધેટ પર્ટિક્યુલર થિંગ. કોઈ સંસ્થાને કે કોઈ કંપનીને સ્પોન્સર કરવી એટલે એમાં ફાઇનાન્સ કરવું, એમાં ધિરાણ કરવું, એમાં નાણાં પૂરા પાડવા, એટલે કે સ્પોન્સર કરવું. પછી OTCEIના સભ્યોએ જે કંપની સ્પોન્સર કરી હોય, OTCEIના સભ્યો દ્વારા પ્રાઇવેટ પ્લેસમેન્ટના હેતુથી જેની દરખાસ્ત, જામીનગીરીની કિંમત, ઇસ્યુ સંચાલનની વ્યવસ્થા વગેરે કામગીરીની ચકાસણી કરેલી હોય, કંપનીએ કોઈ બોટ આઉટ ડીલ કરેલી હોય. બોટ આઉટ ડીલ એટલે કે સમગ્ર વેચાણ સોદો. આપણે અગાઉ આના વિશે એક ટોપિક આવી ગયો છે. અને નિર્ધારિત સમય બાદ સભ્ય નાણાં સંસ્થા દ્વારા જાહેર જનતાને એક કંપનીની જામીનગીરી ઓફર કરવાની હોય ત્યારે આવી જામીનગીરીના ખરીદ વેચાણ બંને પ્રકારની કામગીરી જે છે એ પ્રથમ વર્ષે OTCEIમાં નોંધણી અપાય છે. અને જે કંપની બીજા કોઈ પણ એક્સચેન્જમાં નોંધાયેલી હોય એની નોંધણી OTCEIમાં થઈ શકે નહીં. એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી હોય તો એવી કંપનીની પછી નોંધણી અહીંયા થઈ શકે નહીં. સ્ટોક માર્કેટ એન્ડ સ્ટોક એક્સચેન્જ વિશે ઘણું બધું તમે શેર માર્કેટ રિપોર્ટમાં તમારે ઇંગ્લિશમાં આવે છે, એમાં તમે ભણી લીધું હશે, એટલે આ જે છે એ બધું સમજવું તમારા માટે ઇઝી હશે. હવે OTCEIમાં વેપાર વિશે જો વાત કરીએ કે કઈ રીતે ટ્રેડિંગ થાય છે, જેને આપણે ઇંગ્લિશમાં વેપારને કહીએ ટ્રેડિંગ, તો એ ટ્રેડિંગ જે છે OTCEIમાં કઈ રીતે થાય એની જો વાત કરીએ તો OTCEI એ રિંગ વિના કમ્પ્યુટર નેટવર્ક આધારિત કાર્ય કરે છે. ટોટલી કમ્પ્યુટરાઇઝ્ડ ઇલેક્ટ્રોનિકલી અહીંયા શેર્સનું ખરીદ વેચાણ થાય છે અને જે મુખ્ય કમ્પ્યુટર હોય એ એના હૃદય સમાન છે. હવે OTCEIમાં શેર્સ અને જામીનગીરીનું ખરીદ વેચાણ જે છે એ કરવા માટે શું કરવું પડે, તો રોકાણકારે OTCEIના કાઉન્ટર સુધી જઈ અને એની કિંમતો જોઈ અને ખરીદીનો પહેલાં તો નિર્ણય કરવાનો છે કે વેધર ઇટ ઇઝ અફોર્ડેબલ ટુ ધ ઇન્વેસ્ટર ઓર નોટ. ઇન્વેસ્ટરે ડિસાઇડ કરવાનું. પછી સોદા માટે રોકાણકારે ચેક આપવાનો છે અને ચેકમાં દર્શાવેલ રકમમાં મશીનરીની કિંમત ઉપરાંત દલાલીનો પણ સમાવેશ થઈ જાય. ચેક આપી રોકાણકારે કાઉન્ટર ફોઇલ મેળવવાની, કાઉન્ટર રસીદ મેળવવાની અને રોકાણકારનો ચેક જ્યારે વટાવાઈ જાય, ચેક પાસ થઈ જાય પછી 1 અઠવાડિયામાં જે છે એને પાકી રસીદ મળી જાય કાઉન્ટર ફોઇલમાંથી. અને OTCEI દ્વારા મારફત જે રોકાણકાર જામીનગીરી વેચવા માંગતા હોય, આ તો આપણે વાત કરી ખરીદવા માટે કે પહેલાં કાઉન્ટર પર જઈ અને ખરીદવાનો નિર્ણય કરવાનો, પછી ચેક આપવાનો, ચેક પાસ થાય પછી એને પાકી રસીદ મળે. આ ખરીદીની વાત થઈ સિક્યોરિટીના, જામીનગીરીના રોકાણકાર દ્વારા. પણ હવે એના વેચાણની વાત કરીએ. ઇફ એન ઇન્વેસ્ટર વોન્ટ ટુ સેલ સિક્યોરિટીઝ, તો એણે શું કરવું, તો એના માટે જે છે એ રોકાણકારે અગેઇન કાઉન્ટર ઉપર જવાનું, કિંમત જોઈ અને વેચાણનો નિર્ણય કરવાનો કે વેચવું છે કે નહીં. અત્યારે સેમ વસ્તુ જે ખરીદીમાં થતી હતી. પછી રોકાણકારે PCRની ફેરબદલી પત્રક સાથે સોંપણી કરવાની. PCR એટલે કાયદા માન્ય એક એવો દસ્તાવેજ કે જે શેર ટ્રાન્સફર માટેની પરમિશન આપતું હોય. એનાથી શેર ટ્રાન્સફરનું જે ટ્રાન્ઝેક્શન છે, વ્યવહાર છે, શેર ફેરબદલીનો થઈ શકે. એની સાથે ફેરબદલી પત્રક સાથે સોંપણી કરવાની અને એ માટે સોંપણીની ખાતરી અંગેની રસીદ મેળવવાની. પછી રોકાણકારને 1 અઠવાડિયામાં PCRની યોગ્યતાની ચકાસણી થતાં ચેક દ્વારા નાણાં મળી જાય છે. OTCEIમાં દરેક રોકાણકારની નોંધણી થાય છે અને દરેકને ઇન્વેસ્ટર કોડ સાથે નંબર અપાય છે.
તમે કોઈ પણ આપણે જે છે એ OTCIમાં અકાઉન્ટ ઓપન કરીએ તો આપણને ઇન્વેસ્ટર કોડ મળે છે અને આ નંબરના ઉપયોગ દ્વારા જે છે એ આપણે જામીનગીરીના વ્યવહારો ખરીદ વેચાણના થઈ શકે. તમારો કેમ તમે કોલેજમાં એડમિશન લો એટલે તમારું એનરોલમેન્ટ થાય. એનરોલમેન્ટ ઇઝ વન કાઇન્ડ ઓફ રજિસ્ટ્રેશન. તમારું રજિસ્ટ્રેશન થાય, નોંધણી થાય યુનિવર્સિટીમાં, પછી તમને એનરોલમેન્ટ નંબર મળે અને એ એનરોલમેન્ટ નંબર થકી જે છે એ તમે એક્ઝામ આપી શકો, રિઝલ્ટ મેળવી શકો અને કંઈ પણ તમારે યુનિવર્સિટીને લગતી એઝ અ સ્ટુડન્ટ કોઈ પણ તમારું ડોક્યુમેન્ટેશન વર્ક હોય એ થઈ શકે તમારા એનરોલમેન્ટ નંબર ઉપરથી. સો એની નંબર ઇઝ આઈડેન્ટિટી ફોર દેટ પર્સન. એટલે અહીંયા ઇન્વેસ્ટર કોડ જે છે ઇન્વેસ્ટરની આઈડેન્ટિટી છે અને જેનો ઉપયોગ કરીને એ જામીનગીરીના વ્યવહારો કરી શકે છે. તો આ OTCEI જે છે એ રેગ્યુલર સ્ટોક માર્કેટ કરતાં અલગ છે બિકોઝ અહીંયા ઇલેક્ટ્રોનિકલી શેર અને જામીનગીરીનું ખરીદ વેચાણ થાય છે અને અમુક મધ્યમ કંપનીઓ વિચ ઇઝ નોટ એલિજિબલ ટુ બી લિસ્ટેડ ઇન શેર માર્કેટ, અમુક એવી કંપની કે જેનું શેર માર્કેટમાં નોંધણી થઈ શકતી નથી, એના માટે અને એવા રોકાણકારો કે જેમને ઇલેક્ટ્રોનિકલી શેરની ખરીદી વેચાણ કરવું છે, ફોર બોથ ઓફ ધેમ કંપનીઝ એન્ડ ઇન્વેસ્ટર્સ બંને માટે જે છે એ OTCIની વ્યવસ્થા બહુ જ લાભરૂપ છે. તો આપણે OTCIના અમુક ફાયદાની જો વાત કરીએ તો એક તો નાના રોકાણકાર માટે આ વસ્તુ જે છે એ બહુ જ ઉપયોગી છે. પછી તરલતાની વાત કરીએ તો OTCIમાં નોંધાયેલ જે સ્ક્રિપ હોય, સ્ક્રિપ એટલે કે શેર કે જામીનગીરી સિક્યોરિટીઝ, એ બજારમાં ફરજિયાત કામ થાય છે અને નિર્ધારિત સમયમાં જેને આ જામીનગીરી ખરીદવી કે વેચવી હોય એ ખરીદ કે વેચાણ સરળતાથી કરી શકે છે. એટલે ઇટ કેન બી ઇઝીલી કન્વર્ટેડ ઇન્ટુ કેશ ઓર ઇટ કેન બી ઇઝીલી કન્વર્ટેડ ઇન્ટુ લિક્વિડ ફોર્મ, મતલબ કે કેશ. તો એની તરલતા જે છે એ સારી એવી છે. પછી ઝડપી સેટલમેન્ટ. OTCEIમાં વ્યવહારોનું કામકાજ ઝડપથી થાય છે અને સેટલમેન્ટ પણ ઝડપથી થાય છે. એટલે એક જ અઠવાડિયામાં ખરીદનારને જામીનગીરી અને વેચનારને નાણાં જે છે એ મળી જાય. એટલે જે ટ્રાન્ઝેક્શન છે એનું સેટલમેન્ટ બહુ જલ્દી થાય છે. સો અહીંયા જે છે એ સમયનો બગાડ નથી થતો અને રાહ નથી જોવી પડતી. પછી ઝડપી ફાળવણી. OTCIની જામીનગીરી જે હોય એમાં અલોટમેન્ટ ઓફ સિક્યોરિટીઝ કે શેર્સ હોય એ 1 મહિનામાં થઈ જાય છે, વિધિન 1 મંથ. એટલે ઇસ્યુ બંધ થાય એટલે તરત જ 1 મહિનામાં બજારમાં વેચાણ શરૂ એનું થઈ જાય છે. બીજું ફેરબદલી પણ જલ્દી થાય છે. 7 દિવસની અંદર કોઈ પણ ઇન્વેસ્ટર જે છે શેર ટ્રાન્સફર કરી શકે, એટલે કે ફેરબદલ કરી શકે. તો આ રીતે જે છે એ OTCEI ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ વર્ક કરે છે. સો અહીંયા આપણે 5th પોઈન્ટ ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, નવી નાણાકીય સંસ્થાઓ યુનિટ 4નો 5મો પોઈન્ટ જે છે એ પણ પૂરો કરી લીધો. હજુ પણ આપણે એમાં 2 પોઈન્ટ ડિસ્કસ કરવાના છે જે આપણે આગળના સેશન્સમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ. For any doubt or queries, you can write me on dbk.drivika@gmail.com. Thank you.